પ્રશ્ન નંબર 1. ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે? સાચો જવાબ સી 21 જૂન. 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. હું એવો ગુજરાતી કાવ્યના લેખક કોણ છે? સાચો જવાબ એ વિનોદ જોશી. પ્રશ્ન નંબર 3. બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? સાચો જવાબ સી 1928. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વર્ષ 1928માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બારડોલી સત્યાગ્રહ થયો હતો. પ્રશ્ન નંબર 4. આદર્શ રાજમાતા મિનળ દેવી કોના માતા હતા? સાચો જવાબ બી સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 5. ગોપાળ બાપા પાઠના લેખકનું નામ શું છે? સાચો જવાબ એ મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળી ઉપનામ દર્શક ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ 2 નવેમ્બર 1914ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાસિયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. પ્રશ્ન નંબર 6. ગોપાળ બાપા પાઠ શેમાંથી લેવામાં આવેલ છે? સાચો જવાબ સી ઝેર તો પીધા છે જાણી જાણી. પ્રશ્ન નંબર 7. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS નું મુખ્યાલય ક્યાં આવેલ છે? સાચો જવાબ ડી નાગપુર. RSSની સ્થાપના 1925માં બ્રિટિશ ભારતના નાગપુર શહેરમાં ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી.